તમને કદાચ ખબર નહીં હોય કે જયપુરનો હવા મહેલ વગર ફાઉન્ડેશને ઊભો છે અને દુનિયાની એકમાત્ર એવી ઇમારત છે કે જેના નીચે કોઈ પાયો જ નથી. આ અદ્ભુત મહેલને બનાવ્યો હતો જયપુરના મહારાજા સવાઈ પ્રતાપજીએ. એમના રાજમાં જયપુર આજથી પણ વધારે સુંદર હતું, પણ એની સુંદરતાને મહેલની લેડી જોઈ નથી શકતી. એ સમયના લોકો ઘૂંઘટ પ્રથાને બહુ જ માનતા હતા અને સવાઈ પ્રતાપજીને આ બિલકુલ પસંદ નહોતું. એ એવું માનતા હતા કે જયપુરની સુંદરતાને બધા જ જોઈએ, પણ પરંપરાને તોડ્યા વગર. અને અહીંથી શરૂ થાય છે એક હિસ્ટોરિકલ ચેલેન્જ. પછી એમને બોલાવ્યા એમના સૌથી વધારે કાબિલ આર્કિટેક્ટ લાલચંદ ઉસ્તાદે અને કીધું કે એક એવો મહેલ બનાવો કે જેમાં અંદરથી બહારનું બધું દેખાય પણ બહારથી અંદર કંઈ ના દેખાય. બહુ જ વિચાર્યા પછી લાલચંદ ઉસ્તાદને એક ઇન્સ્પિરેશન મળી. તમને ખબર છે કે જયપુરનો હવા મહેલ કોનાથી ઇન્સ્પાયર થઈને બનાવેલો છે? જો તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. લાલચંદ ઉસ્તાદે ભગવાન શ્રી કૃષ્ણના મુકટ પરથી ઇન્સ્પિરેશન લઈને આ મહેલની ડિઝાઇન તૈયાર કરી હતી અને એના પછી આસપાસના કારીગરો બોલાવ્યા અને શરૂઆત થઈ એક માસ્ટરપીસ નિર્માણની. અને હવા મહેલને ખાસ બનાવે છે એના 953 ઝરોખા. અને વિચારો કે ઝરોખાઓમાંથી કોઈની નજરમાં પડ્યા વગર પહેલી વાર આખા શહેરને જોયું હશે. વિડીયો પસંદ આવ્યો હતો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. હું તમારા માટે આવા જ વિડીયો ગુજરાતીમાં લાવતો રહીશ.